આજે ભારતીય જનતા પાર્ટીના આયોજનથી અને વિશેષ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સામાજિક સમરસતાનો સંકલ્પનો પ્રબળ અભિયાન, પ્રબળ ઈચ્છા શક્તિ જે છે એ દેશમાં પ્રવર્તે એના માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશમાંથી આજે છોટાઉદેપુર જિલ્લામાં કળશ યાત્રા આવી છે। આ કળશ યાત્રા સમગ્ર દેશમાંથી નીકળી ત્યારથી જ સૌ લોકોએ સાથ સહકાર આપ્યો। 650મી સંત શિરોમણી રૈદાસની આ જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ। આ જન્મ જયંતિ ઉજવી છે ત્યારે સૌ સંત ગણ તે વખતના સંત રોહિદાસજી, સંત કબીરજી, સ્વામિનારાયણ ભગવાન, સૌ શંકરાચાર્યો એમના માધ્યમથી સનાતન ધર્મ એ આપણું એક સંસ્કૃતિ અને આપણા એક અખંડ ભારતના માધ્યમથી દેશ વિદેશમાં સમરસતાનો સંદેશ આપે છે। ભારતીય જનતા પાર્ટીના આ કાર્યક્રમ લેવાનું કારણ એ કે આજે અનેક પાર્ટીઓ, અનેક એવી શક્તિઓ છે જે વિઘટન કરાવે છે, જે જાતિના ભેદભાવ ઉભા કરે છે, જે ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહ કરાવે છે અલગ અલગ માધ્યમથી અને ખોટો નેરેટિવ ઊભું કરીને સમરસતાને જોખમ ઊભી કરે છે। આ કામ સંતોનું, મહંતોનું, સમાજનું છે, પરંતુ પાર્ટી તરીકે અમારે લેવું પડ્યું છે કારણ કે અમારું દાયિત્વ છે અને પંચનિષ્ઠાનો એક ભાગ છે। એટલે સમરસતા આવે એનો આ પ્રયાસ, સૌ લોકો આમાં સાથ સહકાર આપે, ચડી બળીને ભાગ લે એ જ અભ્યર્થના।